આ છે ગોપનાથની દીવાદાંડી હો ભાઈ, બાપા સીતારામ. હા, તો અત્યારે આપણે દરિયામાં આવી ગયા છીએ. આ ગોપનાથ આપણે જઈએ ત્યાં દીવાદાંડી સામી છે. એટલે આ દીવાદાંડી છે એ એક આપણે કોઈ પણ સ્ટીમરવાળા હોય કે પછી વાણવાળા હોય એને આવવા માટે એનું નિશાન છે હો ભાઈ. એને અહીંયા અમારે એને દીવાદાંડી બોલાય. અને તમારે તમારા ગામમાં જે બોલાતું હોય એ જરાક કોમેન્ટમાં કહેજો તમે. પણ જોવા તમે આ દરિયો જોવો એક વખત. અને હા ભાઈ, પાણી તો હિલોરા મારે હો ભાઈ. હા હા, જો આ દરિયામાં અમે ઠેઠ જરા પાણી પાસે પગવા આવ્યા છીએ અને હજી હાલ્યા જઈએ છીએ હો દરિયામાં. પણ આપણને એવું જો ભાઈ એક આપણા મિત્રોને નાનો એવો વિડીયો બનાવીને બતાવી. એટલે આપણને એવું જો લાવો એક નાનો એવો વિડીયો બનાવી. અને હારે આપણે મિત્રો છે એક બે મને કહે એક રામજીભાઈ વિડીયો બનાવો. અમે આ કીધું બનાવી નાખીએ મિત્રોને. બાપા સીતારામ. તો હજી પાછા આપણે જેમ આગળ જાઉં એમ બીજો વિડીયો બનાવીશું. જ્યારે જોયું હોય એનો તો વાંધો નહીં, પણ ભાઈ મારા મિત્રોએ અમુક ન જોયું હોય એને તો આમાં વિડીયોમાં જોવા મળે. હા, તો જોવો આ નજારો જોવો એનો. જય બાપા સીતારામ.